નમો દ્વૈ સૌહરિહંતાણં નમો દ્વૈ સૌહરિદાનં નમો દ્વૈ સૌહાયર્યાણં નમો દ્વૈ સૌજ્યાયાણં નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવણં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં કુટુંબોની મંગળં કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળં નમાસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ગતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 45મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 45મી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 244. અહીંયા 5મા પેરેગ્રાફમાં રોટલીનું ઉદાહરણ આપ્યું તે આપણે કર્યું છે. ત્યાંથી શરૂઆત કરીએ છીએ. ગુરુદેવ કહે છે કે લોટમાંથી રોટલી થઈ, તેમાં પર્યાય નવી દેખાણી, પણ તે પર્યાયને તેના દ્રવ્ય ગુણથી પ્રદેશ ભેદ નથી, પણ એકાકાર છે. લોટમાંથી રોટલી થઈ એટલે બદલાયું શું? દ્રવ્ય તો બદલાયું નથી, અવસ્થા બદલાઈ છે એટલે પર્યાય નવી દેખાણી. પણ તે પર્યાયને રોટલીની પર્યાય થઈ છે, તો રોટલીની પર્યાયને એના દ્રવ્ય અને ગુણથી પ્રદેશ ભેદ નથી. એના પ્રદેશ એના એ જ છે. જે દ્રવ્યના પ્રદેશ છે, જે ગુણોના પ્રદેશ છે, એ જ પ્રદેશ આ રોટલીની પર્યાયના પણ છે. એટલે એને એની સાથે એકાકારપણું છે. આમ એકાકાર વસ્તુને પ્રદેશ ભેદવાળી માનવી અને પર સાથે એકાકારપણું માનવું તે અજ્ઞાન છે. એટલે કે કોઈ એમ કહે કે આ રોટલી છે, એ રોટલી કોઈ સ્ત્રીના હાથથી વેલણથી થઈ, એટલે કે એની પર્યાય સ્ત્રીના હાથથી કે વેલણથી રોટલીની પર્યાય થઈ, એમ માનવામાં આવે, એવી શ્રદ્ધા કરવામાં આવે, તો એનો અર્થ એ થયો કે જેના પ્રદેશ ભિન્ન છે એવા બીજા દ્રવ્ય દ્વારા પેલાની પર્યાય થઈ. જેના પ્રદેશો ભિન્ન છે, સ્ત્રીનો હાથ હોય કે વેલણ હોય એના પ્રદેશ જુદા છે, અને પેલો લોટ છે એના પ્રદેશ જુદા છે, તો એવા લોટના પ્રદેશોની રોટલી સાથે તો ભિન્નતા નથી, એ તો અભેદ છે જ. એ દ્રવ્યની રોટલીની પર્યાય થઈ છે તો એની સાથે તો અભિન્નતા છે જ, પણ જેની સાથે એની ભિન્નતા છે એવા સ્ત્રીના હાથ કે વેલણથી આ લોટમાંથી રોટલીની પર્યાય થઈ, પર્યાય બદલાઈ, એમ જો માનવામાં આવે તો એનો અર્થ એવો થયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે છે. એમ હોઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે જ નહીં. તો ગુરુદેવ કહે છે કે એકાકાર વસ્તુને પ્રદેશ ભેદવાળી માનવી અને પર સાથે એકાકારપણું માનવું તે અજ્ઞાન છે. જેમ કે સ્ત્રીના હાથથી કે વેલણથી રોટલીની પર્યાય થઈ, એમ માનનાર અજ્ઞાની છે. કેમ કે અહીંયા તો ત્રણેયના પ્રદેશો જુદા છે, છતાં જુદાથી જુદી ચીજનું એકાકારપણું માનવું, જુદાથી જુદી ચીજનું એકાકારપણું માનવું એટલે કે આ રોટલીનું વેલણ સાથે કે સ્ત્રીના હાથ સાથે એકાકારપણું માનવું, તો તે અજ્ઞાન છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે.
આગળ પણ સમજાવે છે કે રામચંદ્રજી લક્ષ્મણજીના શરીરને 6 માસ સુધી ઉપાડી અને ફર્યા એવું એમાં આવે છે ને પ્રથમાનુયોગની અંદર કે રામચંદ્રજી લક્ષ્મણજીના શરીરને 6 માસ સુધી ઉપાડી અને ફર્યા. એટલે રામચંદ્રજીએ લક્ષ્મણના શરીરને 6 માસ સુધી ઉપાડ્યું. તો હવે કહે છે કે ત્યાં રામચંદ્રજીનો જીવ, રામચંદ્રજીનું શરીર અને લક્ષ્મણજીનું શરીર એ ત્રણેયના પ્રદેશો જુદા છે. એમાં તો પ્રદેશ ભેદ છે. એ ત્રણેયના પ્રદેશો જુદા છે, એ પ્રદેશ ભેદ સહિત છે. છતાં રામચંદ્રજીના જીવને લીધે લક્ષ્મણજીના શરીરને ઉપાડવાની ક્રિયા થઈ એમ માનવું એ તો અજ્ઞાન થયું. આ ત્રણેયના પ્રદેશ ભિન્ન છે, જુદા છે, છતાં પણ જો આપણે એમ માનીએ કે એક દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યની અંદર કાંઈ પણ થયું તો એ શક્ય જ નથી. એ તો અજ્ઞાન છે. લક્ષ્મણજીનું શરીર એ શરીરના પૂતગળો એ એના ગુણ પર્યાયથી એક છે, કારણ કે તેને પ્રદેશ ભેદ નથી. અને એ વાત આચાર્ય ભગવાન કહે છે કે અમોને માન્ય છે. પણ રામચંદ્રજીનો જીવ જે પ્રદેશ ભેદ સહિતનો છે, એટલે કે લક્ષ્મણજીના શરીર સાથે જેને પ્રદેશ ભેદ છે એવા રામચંદ્રજીનો જીવ એ લક્ષ્મણજીના શરીરને ઉપાડવાની ક્રિયા કરે એ અમને માન્ય નથી, કેમ કે બંને વચ્ચે પ્રદેશ ભેદ છે. શું કહે છે? લક્ષ્મણજીનું શરીર તેના ગુણ પર્યાયોથી એક છે, એ તો વાત બરાબર છે, કારણ કે એમને પ્રદેશ ભેદ નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે એ અમને માન્ય છે. પણ રામચંદ્રજીનો જીવ જે પ્રદેશ ભેદ સહિતનો છે તેને લીધે લક્ષ્મણજીના શરીરને ઉપાડવાની ક્રિયા થાય તે અમને માન્ય નથી. બહુ સ્પષ્ટ કરી દીધું. બે દ્રવ્યની વચ્ચે અન્યોન્ય એકબીજાને ઉપાડવાનું કે એકબીજાની અંદર કાંઈ કરવાનું થાય એ શક્ય નથી, કેમ કે એ બે દ્રવ્ય જુદા છે તો પ્રદેશ ભેદ છે. આ બધી વાત ભેદની અને અભેદની જે સમજાવી, તો પછી કોઈ પૂછે કે આ તો વાત બરાબર ભેદ અભેદની વાત, પણ એમાં ધર્મ શું આવ્યો, એમાં ધર્મ શું કરવો? કોઈ પૂછે કે અમારે આમાં ધર્મ શું સમજવો અથવા આમાં અમારે ધર્મ શું કરવો? તો ગુરુદેવે પ્રયોજનભૂત વાત સમજાવતા કહે છે કે ભાઈ, દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ધારી રાખે છે. દરેક દ્રવ્ય પોતાના ગુણોને ધારી રાખે છે, એવું એ ગુણી છે અને પર્યાયનો પણ એ આધાર છે. ગુણોનો આધાર છે અને પર્યાયને પણ એ ધારી રાખે છે. એમ જ્ઞાન કરવું તે ધર્મ છે. કેમ પર્યાયની વાતને પણ લીધી? પર્યાયની વાતને એટલા માટે લીધી કે મોટા ભાગના જીવોને બીજા દ્રવ્યની પર્યાયને બદલવામાં રસ છે અને એવી એમની માન્યતા છે કે બીજાની પર્યાય, બીજાની અવસ્થાને પોતે બદલી શકે છે. બીજા દ્રવ્યની અવસ્થાને પોતે બદલી શકે છે એવું મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે. તો અહીંયા સ્પષ્ટ કરવું છે કે ભાઈ, તું બીજા દ્રવ્યના પરિણામને કરે, એની પર્યાય બદલે એવી તારી તાકાત છે નહીં, એવું તારું સામર્થ્ય નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ધારી રાખે છે એમ જ્ઞાન કરવું તે ધર્મ છે. પણ પોતાના ગુણ પર્યાયને બીજો ધારી રાખે અને બીજાના ગુણ પર્યાયને પોતે ધારી રાખે એમ માનનાર વસ્તુ સ્વરૂપને સમજતો નથી. એટલે દ્રવ્યને પણ બરાબર સમજતો નથી, દ્રવ્યના પરિણમને પણ બરાબર સમજતો નથી. પોતાના દર્શન, જ્ઞાન આદિ ગુણો અને તેની પર્યાયો
પોતામાં થાય છે તેને પ્રદેશ ભેદ નથી, એમ પ્રદેશ ભેદ રહિતપણે ગુણો અને પર્યાય રહ્યા છે. એટલે એ દર્શન, જ્ઞાન આદિ ગુણો પોતામાં છે અને પર્યાયો પણ પોતામાં થાય છે. એમ પ્રદેશ ભેદ રહિત એવા પોતાના આત્માને અભેદતાથી જુએ તો બીજા પદાર્થો કે જે તેના ગુણ પર્યાયોથી અભેદ છે તેને તેની અભેદતાથી જુએ. જેમ પોતાને પોતાના ગુણ અને પર્યાય સાથે અભેદપણું છે, તો એવી જ રીતે બીજા પદાર્થોને તેના ગુણ અને તેની પર્યાય સાથે અભેદ છે, એવી અભેદતાથી જુએ. પણ પોતાને પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સિવાય બીજા દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પહોંચવું, તેમાં કંઈ કરવું શક્ય નથી. કેમ કે બે દ્રવ્યના પ્રદેશો જુદા છે. એટલે બીજા દ્રવ્ય સાથે તો એને પ્રદેશ ભેદ છે, એટલે જુદાપણું જ છે, એ ક્યારેય અભેદ હોય નહીં. અને આવું છે તો પછી બીજા દ્રવ્યનું એ શું કરે અથવા બીજું દ્રવ્ય એનામાં શું કરે? કાંઈ કરે નહીં. આ વાત જ્યારે સમજાઈ જાય છે તો જગતના પદાર્થોમાં કાંઈ પણ કરવાની જે બુદ્ધિ છે એ ચાલી જાય છે. અને જ્યારે એમ પર પદાર્થોમાં પોતે કાંઈ કરવાની બુદ્ધિ ધરાવતો નથી તો પછી એ શાંત પડી જાય છે અને પોતાના સ્વરૂપ તરફ વળે છે. આવો આ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે જો એ પોતે પોતાના દ્રવ્યને, પોતાના જ્ઞાન, દર્શન આદિ ગુણો અને પોતાની પર્યાયોને પોતાથી અભેદ માને છે, કેમ કે પ્રદેશ ભેદ નથી, તો એવી જ રીતે બીજા પદાર્થો કે જે તેના ગુણ પર્યાયોથી અભેદ છે તેને તેની અભેદતાથી જુએ. આ પ્રત્યક્ષ દેખાય છે અને તે સાચો દાર્શનિક પુરાવો છે અને તેને પ્રમાણ જ્ઞાન કહે છે. આગળ સમજાવે છે કે બે ડુંગર જુદા છે તેવી રીતે ગુણ ગુણી જુદા નથી. બે ડુંગર જુદા બતાવ્યા ને, વિંધ્યાચલ અને સહ્યાદ્રી અથવા હિમાચલ, તો એ બે ડુંગર જુદા છે, એમના પ્રદેશો પણ જુદા છે, બધું જુદું છે. તો એવી રીતે ગુણ ગુણી જુદા નથી. ગુણ ગુણીમાં જુદાપણું છે, ભેદ છે, પણ એ ભેદ તો સંજ્ઞા ભેદ છે. એની વચ્ચે ભેદ છે તો સંજ્ઞા ભેદ છે, સંખ્યા ભેદ છે, પણ બંનેની વચ્ચે પ્રદેશ ભેદ નથી. બે ડુંગરના નામ જુદા છે તેમ ગુણ ગુણીના નામ પણ જુદા છે, છતાં બે ડુંગરને પ્રદેશ ભેદ છે તેવો પ્રદેશ ભેદ ગુણ ગુણી વચ્ચે નથી. પણ પ્રદેશે તો ગુણ ગુણી વચ્ચે અભેદતા છે. વળી જે દૂધનું દ્રષ્ટાંત લીધું તો એમાં કહે છે કે દૂધને અને પાણીને એકતા છે એમ લોકો કહે છે. દૂધને અને પાણીને ભેગા કર્યા છે તો એ એક રૂપ દેખાય છે તો લોકો એમ કહે છે. પરંતુ તેવી એકતા જે આ દૂધ પાણી વચ્ચે છે એવી એકતા ગુણી વચ્ચે નથી. કેમ કે દૂધ અને પાણીના પ્રદેશો તો જુદા છે, જ્યારે ગુણ ગુણીના પ્રદેશો જુદા નથી. ગુણ ગુણીની એકતા અને દૂધ પાણીની એકતામાં ફેર છે. ગુણ ગુણીના પ્રદેશો જુદા છે એમ તો નથી. ગુણ ગુણીના પ્રદેશો જુદા તો નથી, જ્યારે દૂધ અને પાણીના પ્રદેશો તો જુદા છે. એટલે આ એકતામાં ફેર છે. આ માની લીધેલી એકતા છે. દૂધ અને પાણી વચ્ચેની એકતા તો માની લીધેલી એકતા છે. એ તો વ્યવહારથી એવું કહેવાય છે,
પણ વાસ્તવમાં એની વચ્ચે એકતા નથી, ખરેખરી એકતા નથી. ગુણ ગુણીને તો પ્રદેશો પણ જુદા નથી, એટલે એમની વચ્ચે ખરેખરી એકતા છે. આમ જે યથાર્થ સમજે છે એ તો ધર્મ પામે છે, પણ જે યથાર્થ સમજતો નથી, માનતો નથી, તે ખરેખર દેવગુરુ શાસ્ત્રને પણ માનતો નથી. એ માત્ર દેવગુરુ શાસ્ત્રને માને છે એવું બોલે છે, પણ દેવગુરુ શાસ્ત્ર દ્વારા એ વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યો જ નથી. એની શ્રદ્ધા જ ઊંધી છે. એક દ્રવ્ય દ્વારા બીજા દ્રવ્યનું કાંઈ પણ થાય એવી એની ઊંધી માન્યતા છે. તો શું દેવગુરુ કે શાસ્ત્રએ એવી માન્યતા કરાવી છે? આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ જો હજી એમ જ હોય કે નિમિત્તને લીધે કાર્ય થાય, બીજું દ્રવ્ય આમાં કાંઈક કરે એવી માન્યતા હોય, તો એનો અર્થ એ થયો કે એને શાસ્ત્રને માન્યા જ નથી. શાસ્ત્રને નથી માન્યા એટલે કે જીનવાણીને એને માની નથી. એટલે કે દેવગુરુ શાસ્ત્રને એ માનતો નથી. તે અર્થ સમયનું જ્ઞાન સાચું કરતો નથી. તે અર્થ સમયનું, પદાર્થોનું જ્ઞાન પણ સાચું કરતો નથી અને પોતાના આત્માને પણ જેમ છે તેમ માનતો નથી. જેમ છે તેમ માનતો નથી એટલે જેમ છે તેમ શ્રદ્ધતો પણ નથી. અને જે યથાર્થ જાણે તેને પરમાંથી, જે યથાર્થ જાણે તેને પરમાંથી ખસી અને પોતા તરફ જવાનો પુરુષાર્થ ઉપડે. પર તરફ રહ્યો છે તો પરથી ખસીને પોતા તરફ જવાનો પુરુષાર્થ ઉપડે. કેમ કે યથાર્થ જાણે છે કે પરથી મારામાં કાંઈ થાય નહીં અને મારાથી પરમાં કાંઈ થાય નહીં, એટલે એ પરથી ખસીને એટલે કે પરનું લક્ષ છોડીને સ્વ તરફ વળે. પણ જે આત્માને જેમ છે તેમ માનતો નથી, શ્રદ્ધતો નથી, અને જે યથાર્થ જાણે તેને પરથી મારામાં કાંઈ પણ થાય કે મારાથી પરમાં કાંઈ પણ થાય એવી જુઠ્ઠી માન્યતાનો નાશ થાય અને સમ્યક દર્શન થાય. પણ જે માનતો નથી યથાર્થ, એને તો ક્યારેય સમ્યક દર્શન થાય નહીં. પોતાના આત્માને માનતો નથી, જેમ છે તેમ શ્રદ્ધતો નથી, તો એને સમ્યક દર્શન થાય નહીં. પણ જે પોતાના આત્માને, પોતાના સ્વરૂપને યથાર્થ જાણે છે અને એવી જ શ્રદ્ધા રાખે છે અને બે દ્રવ્યો વચ્ચેના સંબંધને જેમ છે તેમ સમજે છે, એ બંને દ્રવ્યો વચ્ચેનો કર્તા કર્મ સંબંધ હોય નહીં, નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, પણ કર્તા કર્મ સંબંધ તો ક્યારેય હોય નહીં. આવું જે બરાબર જેમ છે તેમ જાણે છે, તો એને ખોટી માન્યતાનો નાશ થઈ અને સમ્યક દર્શન થાય છે. એટલે ગુરુદેવે અહીંયા કહ્યું છે કે જે યથાર્થ જાણે તેને પરથી મારામાં કાંઈ પણ થાય કે મારાથી પરમાં કાંઈ પણ થાય એવી ઊંધી ખોટી જૂઠી માન્યતાઓનો નાશ થઈ અને સમ્યક દર્શન થાય છે. આગળ કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે મુનિને શુભરાગ આવે ત્યારે ઈર્યા સમિતિ કરવી પડે છે ને? ઈર્યા સમિતિનો વિચાર કરીએ. આપણે નિયમસાર વખતે 5 સમિતિનો ખૂબ સ્વાધ્યાય કર્યો હતો. તેનો વિસ્તારપૂર્વક આપણે સ્વાધ્યાય કર્યો હતો. ખૂબ વિસ્તારથી વાતને સમજ્યા હતા. 5 સમિતિ. ઈર્યા સમિતિ એની વાત અહીંયા લીધી છે, એટલે કે જોઈને ચાલવું, એ ઈર્યા સમિતિની વાત લીધી છે. ઈર્યા સમિતિ, યશણા સમિતિ, ભાષા સમિતિ, આદાન અને નિક્ષેપણ સમિતિ, એવી 5 સમિતિ હોય છે. તેમાંથી ઈર્યા સમિતિ એટલે કે જોઈને ચાલવું, જેથી કરી અને બીજા જીવો હણાઈ ન જાય એવી રીતે ચાલવું. એ જ રીતે યશણા સમિતિ, ખાવા પીવા સંબંધીની એ સમિતિ કે જેમાં કોઈ જીવને દુઃખ ન પહોંચે કે હિંસા ન થાય એ રીતે આહાર કરવો, એની વાત આવતી હતી. એ જ રીતે ભાષા સમિતિની વાત. એટલે એ સમિતિ જે છે એ આચરણની અંદર આવી. તો અહીંયા કહે છે કે મુનિને આવો શુભરાગ આવે છે ને, એવો શુભરાગ હોય છે ને ઈર્યા સમિતિ, તો એવો શુભરાગ હોય તો ઈર્યા સમિતિ કરવી પડે. તો જોઈને ચાલવું તો ચાલે તો છે ને, મુનિ જોઈને જ ચાલે છે ને, મુનિરાજ જોઈને ચાલે છે ને.
અને આપ તો એમ કહો છો કે શરીર જુદું ને આત્મા જુદો, તો આત્મા એ શરીરને એ રીતે ચલાવી શકતો નથી, તો પછી શું સમજવું? પ્રશ્ન એવો છે. પ્રશ્ન શું છે કે મુનિરાજને આવી ઈર્યા સમિતિ છે, 5 સમિતિ છે, તો ઈર્યા સમિતિ જો એમને કરવી પડી છે, મુનિરાજને શુભરાગ આવે ત્યારે ઈર્યા સમિતિ કરવી પડે ને, એટલે કે એવી ઈર્યા સમિતિ એમને હોય છે ને, તો જોઈને ચાલે ને, તો જોઈને ચાલે છે તો ચાલવાનું, એટલે કે જે શરીર ચાલી રહ્યું છે એની ઉપર મુનિરાજનો કાબુ હોવો જોઈએ, નહીતર તો ઈર્યા સમિતિ થાય નહીં. આવો પ્રશ્ન છે. પ્રશ્નને પહેલા સમજવાની જરૂર છે. ગુરુદેવે શું કહ્યું છે? શું કહે છે કે કોઈ પ્રશ્ન કરે કે મુનિને શુભરાગ આવે ત્યારે ઈર્યા સમિતિ કરવી પડે છે ને, તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ, શરીરનું ચાલવું તે ઈર્યા સમિતિ હશે? પહેલા તો તમે એમ જરાક સમજો કે ઈર્યા સમિતિ એ શરીરને ચાલવાને કહી છે કે બીજું કાંઈ છે? ઈર્યા સમિતિનું વાસ્તવિક સ્વરૂપ ત્યાં નિયમસારમાં સમજાવવામાં આવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આ માત્ર શરીરની જે ક્રિયાઓ છે એ દ્વારા એ સમિતિ નથી, શરીરની ક્રિયા દ્વારા સમિતિ નથી, પણ એ તો એમનો એવો ભાવ છે, અને એ શુભ ભાવ છે, ને એવા શુભ ભાવ અધૂરી દશામાં હોય છે. જ્યાં સુધી પૂર્ણ દશા એટલે કે કેવળ જ્ઞાન નથી પ્રગટ કરતા ત્યાં સુધી આવા શુભ વિકલ્પો આવે છે, પછી તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરે છે. પણ જ્યાં સુધી મુનિરાજ 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા છે ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, સ્વવિકલ્પ દશામાં છે, તો એમને શુભ ભાવ આવે છે, તો એમાં આ સમિતિના શુભ ભાવ પણ હોય છે, અને એ સમિતિના શુભ ભાવ હોય છે, અને સાથે શરીરની ક્રિયા પણ એ પ્રમાણે થાય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, એ વાતને ત્યાં બહુ સ્પષ્ટ કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, શરીરનું ચાલવું તે ઈર્યા સમિતિ હશે, એટલે કે શરીરનું ચાલવું તે ખરેખર ઈર્યા સમિતિ નથી, એ તો મુનિરાજનો શુભ ભાવ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેમાં મુનિ ઠરી શકતા નથી ત્યારે શુભરાગ આવે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને મુનિરાજ 7મે 6ઠ્ઠે ગુણસ્થાને છે, તો 7મા ગુણસ્થાને છે ત્યારે તો નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપમાં છે, પણ એમાંથી જયારે બહાર આવ્યા છે એમાં એ સ્થિરતા કરી અને ઠરી નથી ગયા, એટલે બહાર આવવું થાય છે. તો એ મુનિરાજ એ પોતાના જ્ઞાન સ્વરૂપમાં ઠરી શકતા નથી અને બહાર આવે છે, તો એમને શુભરાગ આવે છે. અને શુભરાગથી કાંઈ શરીરની ક્રિયા થાય છે એમ નથી. શુભરાગ તો આવ્યો એટલે ઈર્યા સમિતિ હોય, ઈષણા સમિતિ હોય, ભાષા સમિતિ હોય, કે વસ્તુ લેવા મૂકવાની આદાન સમિતિ હોય, કે એ નિક્ષેપણ સમિતિ, આ સમિતિ હોય તો એમાં શરીરની ક્રિયાઓ એ પ્રમાણે થાય, પણ એ કાંઈ મુનિરાજના શુભરાગને કારણે થાય છે એમ નથી. અહીંયા એમ સમજાવવું છે. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જેમાં મુનિરાજ ઠરી શકતા નથી, એટલે કે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં એ સ્થિર નથી થયા અને બહારમાં આવે છે, તો 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં સ્વવિકલ્પ દશાની અંદર એમને શુભરાગ આવે છે, તો એમાં આ સમિતિનો પણ શુભરાગ હોય છે. પણ એવા શુભરાગથી શરીરની ક્રિયા થાય છે એમ નથી. સાવધાનીપૂર્વક ચાલવાનો શુભરાગ તે વ્યવહાર સમિતિ છે. સાવધાનીપૂર્વક ચાલવાનો શુભરાગ મુનિરાજને આવે છે, તો એ શુભરાગ એ વ્યવહાર સમિતિ છે, અને તેનો ધર્મી જીવને નિષેધ વર્તે છે. એટલે કે શુભરાગ જે છે એને તો એ છોડીને પોતાના શુદ્ધ ભાવે થાય છે. એટલે આવો શુભરાગ આવે છે, ધર્મી જીવને આવો શુભરાગ હોય છે, પણ એ શુભરાગ જે છે એ વ્યવહાર સમિતિ છે, અને એ શુભરાગ છે એનાથી જુદી શરીરની જે ક્રિયા થઈ, કેમ કે શુભરાગ તો આત્માને વિશે રહ્યો અને શરીરની ક્રિયા તો જુદી થઈ, પણ થઈ છે જેવો શુભરાગ આવ્યો છે એવી જ થઈ છે, તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય.
એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય ત્યારે જેવો શુભરાગ આવ્યો હોય એ જ પ્રમાણે શરીરની ક્રિયા થાય, અને કોઈ વાર શરીરની ક્રિયા એમ ન પણ થાય, પણ જે શુભરાગ છે એને વ્યવહાર સમિતિ કહી છે, શરીરની ક્રિયાને કઈ સમિતિ નથી કહી. શરીરની ક્રિયા જે છે એને કઈ ક્રિયા સમિતિ કે ભાષા સમિતિ કે એષણા સમિતિ કઈ કહ્યા નથી. એ મુનિરાજનો શુભભાવ છે, શુભરાગ છે, એને વ્યવહારથી સમિતિ કહેવામાં આવી છે. અને એવા વ્યવહારનો તો ધર્મી જીવને એટલે કે જે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરે છે, એવા મોક્ષ માર્ગમાં છે, જેમના વારંવાર વિતરાગી પરિણામો થઈ રહ્યા છે, એમને એવા શુભભાવરૂપ અટકવાના સ્થાનનો તો નિષેધ વર્તે છે. અને પેલી શરીરની ક્રિયાનું શું? તો કે એ તો શરીરની ક્રિયા એ વખતે થવા કાળે જે થવાની છે તે થાય છે. જ્યારે થાય છે તો સમજવાનું કે એ શુભરાગ અને એ શરીરની ક્રિયા વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, ક્યારેક નથી પણ થતી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પણ શરીરની ક્રિયા સમિતિ છે જ નહીં, શરીરની ક્રિયા સમિતિ છે જ નહીં, શુભરાગ છે તે વ્યવહાર સમિતિ છે. શરીર અને આત્માના પ્રદેશો ભિન્ન છે, એટલે શરીરનું કાર્ય આત્મા ખરેખર કરતો નથી. એ વાત તો સિદ્ધાંત જેવી છે, એ વાત જે સિદ્ધાંત છે એને અનુસરે છે. સિદ્ધાંત એવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. જે બે દ્રવ્યો વચ્ચે પ્રદેશ ભિન્ન છે એવા દ્રવ્યોને એકબીજાના કાર્યો કરવાનું થતું જ નથી. ભેદવાળા પદાર્થોને લીધે આત્માની ધર્મ પર્યાય પ્રગટે તેમ બને નહીં. બીજી વાત પણ સાથે લીધી, આ સમિતિની વાત લીધી અને એને ધર્મ સમજવામાં આવતો હોય તો ગુરુદેવ કહે છે કે આ શરીરની ક્રિયાને જો તમે સમિતિ માનતા હો તો શરીરની ક્રિયા એ જુદા દ્રવ્યની ક્રિયા થઈ, અને આ જીવ એ એનાથી જુદો છે, એટલે બે વચ્ચે તદ્દન ભેદ છે. તો એવા ભેદવાળા પદાર્થને લીધે આત્માની ધર્મ પર્યાય પ્રગટે તેમ બને નહીં. આત્માની ધર્મ પર્યાય તો એના પોતાના કારણે થાય, શરીરના કારણે આત્માને ધર્મ થાય નહીં. શરીરની ક્રિયા દ્વારા આત્માને કોઈ ધર્મ થતો નથી, અને જે શુભભાવ આવે એ દ્વારા પણ ધર્મ થતો નથી. શુભભાવ દ્વારા તો પુણ્યનો બંધ પડે છે. પુણ્યનો બંધ એ ધર્મ નથી, શુદ્ધ ભાવ છે તે ધર્મ છે. પુણ્ય બંધ છે એ તો સંસારનું કારણ છે. આગળ કહે છે किंतु प्रदेश भेद रहित जो गुण गुणी में कथनचित प्रकार भेद अभेद परमार्थ दिखाने के लिए कृपावंत आचार्यों ने दिखाया है, सो भले प्रकार जानना चाहिए. गुरुदेव કહે છે કે પ્રદેશ ભેદ રહિત ગુણ ગુણીમાં કથનચિત ભેદ અભેદપણું છે, જે પરમાર્થ બતાવવા માટે કૃપાવંત આચાર્યોએ બતાવ્યું છે. કથનચિત કોઈ પ્રકારે ભેદપણું પણ છે અને અભેદપણું પણ છે. ક્યાં? ગુણ અને ગુણી વચ્ચે. ગુણ અને ગુણી વચ્ચે પ્રદેશ ભેદ તો નથી, એટલે કે પ્રદેશ ભેદ રહિત ગુણ ગુણીમાં કથનચિત ભેદ અભેદપણું છે, જે પરમાર્થ બતાવવા માટે કૃપાવંત આચાર્યોએ બતાવ્યું છે. તે ભલા પ્રકારે જાણવું જોઈએ, એટલે કે જેમ છે તેમ જાણવું જોઈએ. દ્રવ્ય, ગુણ અને પર્યાય પ્રદેશ ભેદ રહિત છે, તેમાં નામ ભેદ છે, છતાં એ પ્રદેશે અભેદ છે. એમ કથનચિત ભેદ અભેદ સ્વરૂપ જાણવું જોઈએ. આત્મા તે દ્રવ્ય છે. આત્મા તે દ્રવ્ય છે, તેના જ્ઞાન આદિ ગુણો અને સ્વભાવના આશ્રયે પ્રગટતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય અને અધૂરી દશામાં
જે રાગ ઉત્પન્ન થાય છે તે રાગની પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, નિર્મળ પર્યાય અને રાગ ચારેયનું ક્ષેત્ર એક જ છે. જો ગુરુદેવે બહુ સરસ વાત અહીંયા લીધી છે. 3 વસ્તુના ક્ષેત્રની વાત પહેલા કરી કે દ્રવ્ય, ગુણ અને એની પર્યાયનું ક્ષેત્ર એક છે, પણ અહીંયા સ્પષ્ટતા કરી કે નિર્મળ પર્યાયનું અને એને જે રાગાદી ભાવ થાય છે, તો રાગાદી ભાવે એ થયો તો એવી પર્યાય, તો એ પર્યાયનું પણ ક્ષેત્ર એક જ છે. દ્રવ્ય, ગુણ, નિર્મળ પર્યાય અને રાગ ચારેયનું ક્ષેત્ર એક છે. જેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે તેટલા ક્ષેત્રમાં ગુણ છે. એટલે કે આ દ્રવ્ય, જીવ દ્રવ્ય, એના અસંખ્ય પ્રદેશ છે, એવું એ દ્રવ્ય એ એટલા પ્રદેશમાં દરેક ગુણ છે. અને જે પર્યાય છે, નિર્મળ પર્યાય થઈ છે, તો એ પણ તેટલા પ્રદેશની નિર્મળ પર્યાય છે. એથી બહાર કાંઈ પર્યાય પહોંચતી નથી. દ્રવ્યોના જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ સુધીની જે પર્યાય હોય તેટલામાં નિર્મળ પર્યાય છે, અને તેટલા જ ક્ષેત્રમાં રાગ છે. રાગ પણ એની બહાર ક્યાંય નથી. રાગ થાય કે દ્વેષ થાય એ પણ એની બહાર થતો નથી, એ પણ એના પ્રદેશોમાં સીમિત રહે છે. એટલે જીવનું જે કાર્યક્ષેત્ર છે એ એના પ્રદેશો સુધી સીમિત છે. એનું જે ક્ષેત્ર છે, અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, ત્યાં સુધી જ જીવનું કાર્યક્ષેત્ર છે. એ રાગ કરે તોય એમાં જ થાય, દ્વેષ કરે તોય એમાં જ થાય, એ વિતરાગી પરિણામ કરે છે તો પણ એમાં જ થાય છે. પણ એનું બહારમાં બીજે કાંઈ બીજા દ્રવ્યના ક્ષેત્રમાં કાંઈ કરવા પણ બિલકુલ નથી. એવું બીજા દ્રવ્યની અંદર કાંઈ પણ કરવા પણ એનું હોઈ શકે નહીં. એના રાગ કે દ્વેષનો પ્રભાવ બીજા દ્રવ્યના કોઈ ગુણ ઉપર પડે કે એની પર્યાય ઉપર પડે એમ પણ નથી. બીજું દ્રવ્ય એ વખતે આના રાગ દ્વેષ વખતે જે રીતે પરિણમે એ પેલાનું કારણ, આને કારણે નહીં. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, એમાં કાંઈ કરતું નથી. એટલે આને જે રાગ થયો તો એ રાગ એ આના ક્ષેત્ર સુધી જ છે, અને આનો રાગ પેલાને કાંઈક મદદ કરે કે નુકસાન પહોંચાડે એમ બનતું જ નથી. બહુ મોટી વાત છે આ તો. આ ભેદ અભેદની વાત જે લીધી એમાંથી આ ગુરુદેવે વાત જે કાઢી છે, બહુ સમજવા જેવી વાત કાઢી છે કે ભાઈ જેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે તેટલામાં ગુણ છે, તેટલામાં નિર્મળ પર્યાય છે, અને તેટલા જ ક્ષેત્રમાં રાગ છે. એટલે એનો રાગ બીજાના ક્ષેત્રમાં પહોંચતોય નથી, એનો દ્વેષ બીજાના ક્ષેત્રમાં પહોંચતોય નથી, એનો ક્રોધ સામેવાળાના ક્ષેત્રમાં પહોંચતોય નથી, અને છતાંય પેલો પણ સામો ક્રોધ કરે છે. તો શું આના ક્રોધને કારણે પેલાને ક્રોધ થયો? ના, પેલાને ક્રોધ થયો એ એના પરિણામ છે, એને આની સાથે કાંઈ સંબંધ નથી. બંનેના પરિણામ તદ્દન ભિન્ન છે, બંનેની પર્યાય તદ્દન ભિન્ન છે. બંનેના પરિણામ પોતપોતાને કારણે પોતાના ક્ષેત્રમાં જ થયા છે. આ વાતની સમજ જ્યારે આવે છે ત્યારે પછી જીવને મોટી શાંતિ થઈ જાય છે. અરે આ હું શું લઈને બેઠો છું? પર દ્વારા ન તો મારું ભલું થાય છે કે ન તો મારું નુકસાન થાય છે. વળી હું પરનું નુકસાન કે એને લાભ કરી શકતો નથી, તો પછી પરના કાર્યો કરવાનો આવો વિકલ્પ કરી અને હું શું કરી રહ્યો છું? વૃથા સમયને નષ્ટ કરી રહ્યો છું, નકામોનો મિથ્યા ભાવે વર્તી રહ્યો છું, અને કર્મના બંધ કરી અને ભવના ભ્રમણ કરી રહ્યો છું. બહારમાં મારું કાંઈ કરવા પણ છે જ નહીં, એમ જીવ પોતે પાછો ફરે છે, સ્વરૂપ તરફ વળે છે. આ જ તો ધર્મ છે, આનું નામ તો ધર્મ છે. આગળ કહે છે, એક પરમાણુ તેના સ્પર્શ આદિ ગુણો તેની એક સમયની પર્યાય અને સ્કંદરૂપ થાય ત્યારે વિભાવ પર્યાય
એમ ચારેયનું ક્ષેત્ર એક છે. જો પહેલા જીવની વાત લીધી એનામાં ચારની વાત લીધી, એવી જ રીતે પરમાણુને વિશે પણ કહે છે કે એક પરમાણુ, તેના સ્પર્શાદી ગુણો અને તેની એક સમયની પર્યાય, એક સમયની પરમાણુની પર્યાય એટલે એ એની સ્વભાવ પર્યાય છે, અને જ્યારે એ સ્કંદરૂપ થાય ત્યારે એને વિભાવરૂપ પર્યાય છે. તો એવી પર્યાય એમ ચારેયનું ક્ષેત્ર એક છે. આમ પ્રદેશ ભેદ રહિતપણે પ્રદેશ ભેદ છે જ નહીં, તો આમ પ્રદેશ ભેદ રહિત દ્રવ્ય ગુણ પર્યાયની અભેદતા સ્વીકારવામાં આવે છે. અને આ ચૈતન્ય સત્તા છે. પરમાણુ પોતાની સત્તામાં છે. ચૈતન્યને ચૈતન્યની સત્તા છે, એને એના દ્રવ્ય ગુણ પર્યાય છે, એની સાથે પ્રદેશ રહિતપણું છે. અને આ પરમાણુ છે એને એની પોતાની સત્તામાં એના દ્રવ્ય ગુણ પર્યાય સાથે અભેદપણું છે, એવી એની સત્તા છે. તો કે છે કે આ ચૈતન્યની સત્તા છે અને પેલી બાજુ પેલા પરમાણુની એની પોતાની સત્તા છે. તો તેનું અસ્તિત્વ જુદે જુદું છે, બંનેનું અસ્તિત્વ જુદે જુદું છે, પણ તે પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયથી જુદા નથી. પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયથી જુદા નથી, પણ બે દ્રવ્ય જુદા છે, બંનેની સત્તા જુદી છે, બંનેના ક્ષેત્ર જુદા છે, બંનેના પ્રદેશો જુદા છે. એટલે એકબીજાના કાર્ય કરતા નથી. સંસાર દશામાં કર્મ, શરીર વગેરે નિમિત્ત છે, તે નિમિત્ત ભિન્ન પદાર્થ છે એમ જ્ઞાન કરાવે છે. વિકારી પર્યાય, અવિકારી પર્યાય, ગુણો અને દ્રવ્ય એ બધાનું યથાર્થ પ્રમાણ જ્ઞાન કરાવે છે. જગતનું સ્વરૂપ જેવું છે તેવું સર્વજ્ઞ ભગવાને જોયું. જગતનું જેવું સ્વરૂપ છે એવું સર્વજ્ઞ ભગવાને જોયું, જાણ્યું છે. અને સર્વજ્ઞ પરમેશ્વરે તો પોતાના આત્મપ્રદેશોથી પ્રત્યક્ષ એને જાણ્યું છે. સર્વજ્ઞ ભગવાને જેવું દ્રવ્યોનું સ્વરૂપ છે એવું સ્વરૂપ પોતે પ્રત્યક્ષ જાણ્યું છે, અને જેવું જાણ્યું છે એવું જ એમની દિવ્ય ધણીમાં આવ્યું છે. અને જેવું જીનેશ્વર ભગવાનની દિવ્ય ધણીમાં આવ્યું છે એવું જ કહેવાનો આચાર્ય ભગવાનને વિકલ્પ ઉઠ્યો છે. માટે આ શાસ્ત્રની રચના થઈ ગઈ છે, અથવા તો આ વાણી નીકળી છે. કૃપાવંત આચાર્ય એવા શબ્દો આવ્યા ને, એટલે કે છે કે એ શબ્દો વિકલ્પ સૂચવે છે. આપણા ઉપર કરુણા કરી તેમણે જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું તેને ભલા પ્રકારે જાણવું, બરાબર જેમ છે તેમ સમજવું જોઈએ. ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ જ વાતને કહેવાનો વિકલ્પ આચાર્ય ભગવાનને આવ્યો છે. તો આપણે એ વાતને એમ સમજવી જોઈએ, જેમ કહેવા માંગે છે એમ જ સમજવી જોઈએ. પોતાની મતિ કલ્પનાએ ગમે તેમ અર્થ કરવા એ ઠીક વાત નથી. હવે અહીંયા કહે છે 246માં પાના ઉપર કે હવે કોઈ પ્રશ્ન કરે કે મંદિર વગેરેના અંશો આત્માથી જુદા છે, તો રાગ કરી ઉતાવળ કરી બાંધી શકાશે? કેટલો સરસ પ્રશ્ન મૂક્યો છે. મંદિર બને છે અને મંદિર જલ્દી થઈ જવું જોઈએ ને ઝડપથી થવું જોઈએ ને ફલાણા ભાઈ કામ બરાબર નથી કરતા ને આમ છે ને તેમ છે ને બધી વાતો આપણે કરતા હોઈએ છીએ ને. આ જ સ્વાધ્યાયકાર પાછા એ વાત આવે એટલે પાછા બદલાઈ જાય. સોનગઢમાં મંદિર બનતું હોય ત્યારે પાછા એ આકુળ વ્યાકુળ થઈ જાય. એટલે ગુરુદેવ પ્રશ્ન કરે છે કે ભાઈ આ મંદિર બને છે, મંદિર બને છે તો મંદિર વગેરેના અંશો એ તો આત્માથી તો જુદા છે ને, તો પછી રાગ કરી ઉતાવળ કરીને બાંધી શકાશે? નહીં થાય. એ જ્યારે થાય છે ત્યારે જ થાય છે, જે થાય છે તે જ થાય છે, જ્યારે થવાનું છે ત્યારે જ થવાનું છે. એ કહે છે કે ભાઈ શાંત થા, તું શાંત થા, નકામીને આકુળતાને તું છોડી દે. તું બધાની ચિંતા લઈને બેઠો છે
જે બધાની તું ચિંતા લઈને બેઠો છે એ બધાના કાર્યો તો એની મેળે થાય છે, તે જ થાય છે, તારા કરવાથી કાંઈ થતા નથી. તારી એ ઊંધી માન્યતા છે કે તું કરે છે એટલે કાર્ય થાય છે. તું શાંત થા. તારા રાગ કરવાથી કે દ્વેષ કરવાથી બહારમાં કાંઈ થવાનું નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ શાંત થા. જીવ પોતામાં રાગ કરે પણ પરની પર્યાય ફેરવી શકે નહીં. એટલે કે આ મંદિર બનતા હોય તો એની પર્યાય જ્યારે જે સમયે જે થતી હોય તે થાય, એમાં એ આગળ પાછળ કે વહેલી મોડી કરી શકે એમ બનતું નથી. અને આ વાત ઉપરથી તો આપણે ધડો લેવાનો છે. શું ધડો લેવાનો છે? કે જ્યારે જ્યારે કાંઈ પણ કાર્યો થતા હોય એ વખતે આપણે ઘણીવાર નકામાના આકુળતા વ્યાકુળતા કરીએ છીએ, ગુસ્સે થઈએ છીએ, રાગ દ્વેષ કરીએ છીએ, કોઈની ઉપર દોષારોપણ કરીએ છીએ, કેમ કે કાર્ય આપણે ઈચ્છીએ એમ થતું દેખાતું નથી. તો આ બધું છોડવા જેવું છે. પરના કાર્યો કોઈ કરી શકતું નથી. જ્યારે જે કાળે જેમ થવા હોય તેમ થાય છે. માત્ર આપણે તો ભાવ કરીએ છીએ અને એ તો વિભાવ ભાવ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ શાંત થા. જીવ પોતામાં રાગ કરે પણ પરની પર્યાય ફેરવી શકે કે વહેલી મોડી કરી શકે એમ બનતું નથી. જો જીવનની અંદર ધર્મમય જીવન કેવી રીતે જીવાય એ પણ ગુરુદેવે અહીંયા સમજાવી દીધું. કેટલી મોટી વાત કરી દીધી, પણ જીવનમાં શાંતિ થઈ જાય એવી વાત કરી દીધી. તું ડગલે ને પગલે આ વાત તો કરી જ રહ્યો છે. કાંઈક તું ઈચ્છે એમ નથી બનતું, અથવા તો તું ધારે છે એટલા સમયમાં નથી બનતું, તો તું આકુળતા વ્યાકુળતાથી આમ ઊંચો નીચો થઈ જાય છે, તારી શાંતિને ગુમાવી દે છે. તો પછી તે સ્વાધ્યાય શું કર્યો? સ્વાધ્યાયમાંથી પ્રાપ્ત શું કર્યું? શાંત થા. તારા રાગ કે દ્વેષ દ્વારા, તારા ભાવ દ્વારા જગતના કાર્યો થતા નથી. જગતના કોઈ પદાર્થની પર્યાય બદલતી નથી. તું ફેરવી શકતો નથી. તારા ભાવથી એ નથી થતું ભાઈ. અને તું તો ત્યાં પહોંચી શકતોય નથી. તારું કાર્યક્ષેત્ર તારા અસંખ્ય પ્રદેશ જેટલું જ છે. તારું જે ક્ષેત્ર છે તે તારું કાર્યક્ષેત્ર છે. તારું અસંખ્ય પ્રદેશી જે ક્ષેત્ર છે જીવનું, એ જ તારું કાર્યક્ષેત્ર છે. એની બહાર તારું કાંઈ થતું નથી. તારા ભાવ એમાં જ રહ્યા. તું રાગ કરે કે દ્વેષ કરે, બધું ત્યાં જ રહે છે. માટે તારી શાંતિ ગુમાવીશ નહીં. તું શાંત થા. બહુ સરસ વાત છે પ્રભુ. આગળ કહે છે, તારા દ્રવ્ય ગુણ ત્રિકાળ છે. રાગની પર્યાય એક સમયની છે. એમ કાળ ભેદ છે અને નામ ભેદ છે, પણ પ્રદેશ ભેદ રહિતનો ભેદ છે. માટે તે સ્વીકારવામાં આવે છે. સરસ વાત કરી છે ગુરુદેવે. શું કહે છે અહીંયા? કે તારા દ્રવ્ય ગુણ ત્રિકાળ છે, એટલે ત્રણેય કાળે રહેવા વાળા છે. એનો સમયગાળો કેટલો? તો અનાદિ અનંત છે ને, એટલે એ તો ત્રિકાળ છે. અને રાગની પર્યાય, રાગ જે થયો છે એ તો તારી પર્યાય છે, એટલે તારામાં થયો છે, પણ એ પર્યાય એ એક સમયની છે. અહીંયા કાળની વાત ચાલે છે કે જે દ્રવ્ય ગુણ જે છે એ તો ત્રિકાળ છે. જ્યારથી દ્રવ્ય છે ત્યારથી જ ગુણ પણ છે. અનાદિથી છે અને અનંતકાળ સુધી રહે છે. એટલે બંનેનો કાળ સરખો છે અને એ ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. જ્યારે રાગની પર્યાય, એ રાગની પર્યાય પણ તારા જ પ્રદેશમાં થાય છે, તારામાં જ થઈ રહી છે. તે છતાંય એ પર્યાય એક સમયની છે. એટલે એને એની સાથે કાળ ભેદ છે અને નામ ભેદ પણ છે. નામ પણ જુદું છે, પણ છતાંય એ પર્યાયને પ્રદેશ ભેદ નથી, પણ એ પ્રદેશ ભેદ રહિત છે. એ પ્રદેશ ભેદ રહિતનો ભેદ છે. કયો ભેદ? આ કાળ ભેદ. કયો? પર્યાયનો કાળ ભેદ. એ પ્રદેશ ભેદ વિનાનો ભેદ છે. માટે તે સ્વીકારવામાં આવે છે. કેમ કે પ્રદેશ ભેદ નથી, માટે સ્વીકારવામાં આવે છે. ભલે ને આ એક સમયની છે તો એ તારી છે, તારા પ્રદેશમાં થઈ છે. તારા પ્રદેશ
એટલે કે તું દ્રવ્ય, તું જીવ દ્રવ્ય, તારા પ્રદેશ, તારા ગુણોના પ્રદેશ અને આ એક સમયની જે પર્યાય તારી થઈ એના પ્રદેશ જુદા નથી, માટે એને સ્વીકારવામાં આવે છે. ભલે એ એક સમયની છે તો પણ, એટલે કે કાળ ભેદ છે. તારું દ્રવ્ય ત્રિકાળી છે અને આ એક સમયની છે, નામ પણ જુદા છે, તે છતાંય પ્રદેશ ભેદ રહિત છે, માટે એને સ્વીકારવામાં આવે છે. તેમ પરમાણુના દ્રવ્ય ગુણ ત્રિકાળ છે અને તેના અસ્તિત્વ આદિ ગુણોની અવિકારી પર્યાય અને સ્કંદરૂપ વિભાવ પર્યાય એક સમયની છે. એમ નામ ભેદ તથા કાળ ભેદ છે, પણ એમને પણ ક્ષેત્રભેદ નથી. એટલે ચારેની પહોળાઈ સરખી છે, ચારેયનું ક્ષેત્ર સરખું છે. આગળ કહે છે, જેવી રીતે દિવાલને ધોળ કરે, રંગ કરે છે ને, ધોળી નાખે છે. પેલા તો રંગ નહોતા કરતા, ચૂનો લગાડતા હતા એટલે ધોળ કરતા હતા. તો કહે છે કે જેવી રીતે દિવાલને ધોળ કરે તે ધોળની પહોળાઈ તે ક્ષેત્ર જેટલી છે અને ધોળ કર્યા પછી દિવાલ મેલી થાય તો તે મેલની પહોળાઈ તેના જેટલી જ હોય છે. તેમ અહીં આત્માના ઘરની વાત કરે છે કે દરેક આત્મા અસંખ્ય પ્રદેશી પહોળો છે. દરેક આત્મા અસંખ્ય પ્રદેશી પહોળો છે. તેના ગુણો, તેની નિર્વિકારી પર્યાયને તેની વિકારી પર્યાય અસંખ્ય પ્રદેશ જેટલા ક્ષેત્રમાં છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે અને એના ગુણો પણ એટલા જ ક્ષેત્રમાં છે, એની વિકારી અને નિર્વિકારી બંને પર્યાયો પણ એટલા જ ક્ષેત્રમાં છે. અહીં અસ્તિકાએ સિદ્ધ કરવા છે. સંસાર એક સમયનો છે, બે સમયનો નથી. સંસાર પર્યાય, પર્યાય છે તે એક સમયની છે. એટલે કે છે કે સંસાર એક સમયનો છે, બે સમયનો નથી. જ્યારે દ્રવ્ય ગુણ ત્રિકાળ છે અને સંસાર શું છે? સંસાર તો પર્યાય છે. સંસાર એ કોની પર્યાય છે? સંસાર કોની પર્યાય છે? જીવની પર્યાય છે. એ કઈ પૂતગળની પર્યાય નથી. સંસાર પર્યાય જીવને હોય. જીવને બે જ પર્યાય છે, એક સંસાર પર્યાય અને એક સિદ્ધ પર્યાય. ઘણો કાળ સુધી એ સંસાર પર્યાયમાં રહે છે, અનંત કાળથી એ સંસાર પર્યાયમાં છે. અને પછી જયારે સિદ્ધ પર્યાય પ્રગટ કરે છે તો એના કરતા વિશેષ એટલે અનાદિનો જે સંસાર પર્યાયમાં જે હતો એનો અંત આવ્યો, તો હવે સાદી અનંત એની સિદ્ધ પર્યાય થાય છે. સાદી અનંત. અને એ ગુરુદેવ તો એમ કે છે કે જે સાદી અનંત સિદ્ધ પર્યાય જે થાય છે તે એની સંસાર પર્યાય કરતા અનંત ગણી છે. હવે અહીંયા એ વાતને સમજાવે છે કે આ સંસાર પર્યાય જીવની છે અને એ સંસાર પર્યાય દરેક સમય બદલે છે. એટલે એક સમયની પર્યાય લઈએ તો એ એક સમયનો સંસાર કોનો થયો? એ જીવનો થયો. કે છે કે સંસાર એક સમયનો છે, બે સમયનો નથી. જ્યારે દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે. દ્રવ્ય ગુણ ત્રિકાળ છે, અનાદિ અનંત છે. પણ સંસાર એ અનાદિથી હોવા છતાં એનો અંત છે. અને અહીંયા તો દરેક સમયનો સંસાર લઈએ, કેમ કે સંસાર પર્યાય તો દરેક સમય બદલાય છે ને, એક સરખી ક્યાં રહે છે? તો એક સમયની છે, તો બે સમય પણ નથી. અને કદાચ સઘળી સંસાર પર્યાયને લઈએ તો પણ, સઘળી સંસાર પર્યાય બધી સંસાર પર્યાયને લઈએ તો પણ એ ત્રિકાળી દ્રવ્ય જેટલી તો નથી. ત્રિકાળી દ્રવ્ય ગુણનો કાળ જે છે એ તો અનાદિ અનંત છે. જ્યારે આ સંસાર પર્યાયનો કાળ અનાદિનો છે, પણ એનો અંત છે. પછી સિદ્ધની પર્યાય છે. તો અહીંયા કે છે, અહીંયા તો સંસારની એક પર્યાયની વાત લેવી છે, કેમ કે એ એક સમયની છે. એ પછી બીજા સમયે જે સંસાર પર્યાય છે તે જુદી હોય છે. એટલે કે છે કે સંસાર એક સમયનો છે, બે સમયનો નથી. દ્રવ્ય ગુણ ત્રિકાળ છે, એટલે કાળ ભેદ છે. કાળ ભેદ છે, પણ સંસારનું કદ દ્રવ્ય જેટલું પહોળું છે. એનો સંસાર એના જેવડો છે. કેટલો? તો એના ક્ષેત્ર છે
એટલો એનો સંસાર છે. આ બધી 12માં વસ્તુ છે એ એનો સંસાર નથી. એ જે પરિણામે થાય છે એ એનો સંસાર છે. એ વિભાવ ભાવે થાય છે એ એનો સંસાર છે. આગળ કહે છે, તેવી રીતે કર્મના પરમાણુ ઉદયમાં આવ્યા તો તેનું દ્રવ્ય, તેના ગુણો અને તેની ઉદય આવવા રૂપ અવસ્થાનું ક્ષેત્ર એ બધું એક છે. કર્મના ઉદયની અવસ્થાનું ક્ષેત્ર જે કર્મના ઉદયની અવસ્થા આવી તો એ કર્મનું જેટલું ક્ષેત્ર છે એટલું જ હોય, પણ એ પહોળું થઈને આત્માની રાગ પર્યાયમાં પ્રવેશી જતું નથી. કર્મના પરમાણુ ઉદયમાં આવ્યા તો તેનું દ્રવ્ય, તેના ગુણો અને તેની ઉદયમાં આવવા રૂપ જે અવસ્થા, જે પર્યાય, એનું ક્ષેત્ર એક છે. અને એ કર્મના ઉદયની અવસ્થાનું જે ક્ષેત્ર છે એ આગળ વિસ્તાર પામી પહોળું થઈ અને આત્માની રાગની પર્યાયમાં પ્રવેશી જતું નથી. કેમ કે રાગની પર્યાયનું ક્ષેત્ર છે તે આત્માનું ક્ષેત્ર છે. રાગની પહોળાઈ પોતાના અસંખ્ય પ્રદેશ જેટલી છે તે જ પ્રમાણે શરીર, મન, વાણી વગેરેના દ્રવ્ય, ગુણ, પર્યાય તેનામાં છે. તેની પહોળાઈ તેણે ધારી રાખી છે. પહોળાઈ કહેતા એનું ક્ષેત્ર, એ ક્ષેત્રમાં જે સમાયા છે, ક્ષેત્રને વિશે વિસ્તરીને રહ્યા છે તે તેણે ધારી રાખી છે. આત્માના પ્રદેશ તેમાં પ્રવેશી ગયા નથી. આ શરીર, વાણી, મન એની અંદર આત્માના પ્રદેશ પહોંચતા નથી. એટલે શરીર, મન, વાણી નું આત્મા કાંઈ કરતો નથી. આત્માનું ભાન કરી ધર્મદશા પ્રગટ થાય તે એક સમયની છે. પહેલે સમયે પહેલી, બીજે સમયે બીજી, એમ એ ધર્મની પર્યાય જે છે તે પણ નવી નવી થાય છે. આત્માનું ભાન કરી અને જે ધર્મદશા થાય તે એક સમયની છે. અને એવી પહેલે સમયે પહેલી, બીજે સમયે બીજી, અને એવી જે અસંખ્ય પર્યાયો થાય, એવી જે દશા થાય તો તે પર્યાય એની પહોળાઈ દ્રવ્ય ગુણ જેટલી છે. કાળભેદ છે, કેમ કે આત્માનું દ્રવ્ય અને ગુણ એ તો ત્રિકાળ છે, જ્યારે આ પર્યાય છે તે એક સમયની છે. એ કાળભેદ છે પણ પ્રદેશ ભેદ નથી. કોઈ પ્રશ્ન કરે કે રાગનું માપ અસંખ્ય પ્રદેશ અને ધર્મનું માપ અસંખ્ય પ્રદેશ બંને સરખું આવ્યું? વાત તો એમ જ થઈ. ગુરુદેવ કહે છે કે ભાઈ, બંનેનું માપ સરખું હોવા છતાં રાગ તે દુઃખરૂપ છે અને વિતરાગી પર્યાય તે સુખરૂપ છે. દ્રવ્ય ગુણ તે શક્તિરૂપ છે અને એમ ઠરે છે. અહીંયા ફરે છે નહીં, પણ એમ ઠરે છે. દ્રવ્ય ગુણ તે શક્તિરૂપ છે, એમ ઠરે છે અને એમાં એ ઠરે છે. બીજી રીતે કહીએ તો ગુણનું પરિણમન છે, એ શક્તિનું પરિણમન છે. એટલે એ પરિણમન ને એમ કહી શકાય, એ પરિણમન જે સતત ચાલી રહ્યું છે ને એને એમ કહી શકાય કોઈ અપેક્ષાએ કે એ ફરે છે. પણ ફરે છે એટલે બદલાઈ જાય છે, સ્વરૂપ બદલાઈ જાય છે એમ નથી. આ પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાયમાં નામ ભેદ, કાળ ભેદ, લક્ષણ ભેદ કયા, પણ પ્રદેશ ભેદ નથી. આમ આચાર્ય ભગવંતોએ કરુણા બુદ્ધિથી વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ બતાવ્યું છે. તેનું ભલા પ્રકારે જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. શું કહે છે? દ્રવ્ય ગુણ પર્યાયમાં નામ ભેદ છે, કાળ ભેદ છે, લક્ષણ ભેદ છે, એ બધું કહ્યું, પણ પ્રદેશ ભેદ નથી. દ્રવ્ય ગુણ પર્યાયમાં પ્રદેશ ભેદ નથી. આમ આચાર્ય ભગવંતોએ કરુણા બુદ્ધિથી વસ્તુનું સ્વરૂપ ભેદ અને અભેદ બંને રીતે બતાવ્યું. કઈ રીતે છે તે વાત સ્પષ્ટ કરી અને તેનું બધા પ્રકારે જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે.
કોઈ કહે કે પુરુષ પ્રમાણે વચન પ્રમાણ કયું છે, તો તેનો અર્થ શું? આ પ્રમાણ જ્ઞાનની વાત કરી એટલે કોઈક આવો પ્રશ્ન કરે કે પુરુષ પ્રમાણે વચન પ્રમાણ કયું છે, તો તેનો અર્થ શું? એટલે પુરુષ એટલે કહેનાર જે છે તે, જે કહેનાર છે તે પ્રમાણે એનું વચન છે તે પ્રમાણ, આવી વ્યવહારમાં વાત કરવામાં આવે છે ને. તો ગુરુદેવે એની સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ, આ વચનની વાત છે તો વાણી જે છે, વાણી તો વાણીના કારણે નીકળે છે. વાણી છે એ વાણીના કારણે નીકળે છે, વાણી આત્મા કરતો નથી. અને જે વાણી નીકળે છે તો એના વિશે કહે છે કે તેમાં જ્ઞાની નિમિત્ત છે. જે જ્ઞાનીની વાણી નીકળી તો એમાં જ્ઞાનીનો આત્મા નિમિત્ત છે, બાકી વાણી એ પૂતગળની પર્યાય છે. એમ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવો છે. એટલે જયારે જ્ઞાની છે એની વાણી નીકળી છે તો એ વચન પ્રમાણ છે. પણ જ્ઞાનીને લીધે વાણી છે અને વાણીમાં જ્ઞાની છે એમ નથી. જ્ઞાનીને લીધે વાણી છે અને વાણીમાં જ્ઞાની છે એમ નથી. ભાષા પરમાણુની અસ્થિકાય છે. પરમાણુ રજકણો છે એની એ તો પર્યાય છે. ભાષા વર્ગણા એટલે એવા પરમાણુઓ છે એ ભેગા થઈ અને જે વર્ગણા છે તો એ ભાષા વર્ગણાના પરમાણુઓ છે, તો એની એ પર્યાય છે. એટલે ભાષા વર્ગણાના પરમાણુ છે, વર્ગણામાં તો એક કરતા વધુ પરમાણુ છે, એટલે એ અસ્થિકાય છે. તો તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી એક રૂપ છે. એ આત્મા સાથે એક રૂપ નથી. શું? ભાષા પરમાણુની અસ્થિકાય છે અને તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી એક રૂપ છે. એટલે એનું દ્રવ્ય શું છે? એનું દ્રવ્ય તો પૂતગળ છે, તો એ પૂતગળના દ્રવ્ય ગુણ પર્યાયથી એક રૂપ છે, પણ એ જીવ સાથે એક રૂપ નથી. એટલે એ આત્માને કારણે થતી નથી, આત્માથી નથી. આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી એક રૂપ છે. આત્મા ભાષાને કરી શકતો નથી. જીવ ભાષાને કરી શકે નહીં. ભાષાથી એ પૂતગળના પરિણામ છે. આત્માના પ્રદેશો જુદા અને આ પૂતગળ જે ભાષા એના પ્રદેશો જુદા. બંને અસ્થિકાય જુદા છે. આત્મા ભાષાને કરી શકતો નથી, કારણ કે બંને અસ્થિકાય જુદા છે. અને આમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ઘણા ન્યાય સમજાયા, ઘણી બધી પ્રયોજનભૂત વાત આવી, અને જીવનમાં પણ આ વાતને સમજતા કેટલી મોટી શાંતિ થઈ જાય છે એ બધું ગુરુદેવના પ્રવચનમાં આવ્યું. અને આ રીતે આ 45મી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે 46મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ